નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્ર મજામાં હશે અને એક્ઝામની પૂરજોશમાં તૈયારી કરતા હશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે એક વસ્તુ એ કહેવાની છે કે આજની ડેટમાં એસએમસીએ 14 કેડરની એક્ઝામ ડિક્લેર કરી નાખી છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે કન્સિડર કરી શકીએ કે આવનારી થોડા દિવસોની અંદર જ આપણને એસએમસી લેબ ટેકનિશિયનની 40 જે ભરતી છે એના પણ સમાચાર ટૂંક સમયમાં મળી જશે, બરાબર છે. લાસ્ટ વિડીયો તમે જોયો હશે, પાર્ટ 1 આપણો જીપીએસએસબી લેબટેક 2022 ની અંદર જે પેપર લેવાઈ ગયું એમાં જે 25 ક્વેશ્ચન કર્યા, સુંદર ક્વેશ્ચન હતા અને આવનારી એક્ઝામમાં આપણને ઉપયોગમાં આવી શકે એ ટાઈપના ક્વેશ્ચન હતા. હવે આજે આપણે પાર્ટ 2 લઈને આવી ગયા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રએ પાર્ટ 1 ના જોયે પહેલા પાર્ટ 1 જોયે, ત્યારબાદ પાર્ટ 2 ની શરૂઆત કરે. અને વિડીયોની શરૂઆતમાં જ આપણે લાઈક બટન દબાવી દેવાનું છે, જેથી કરીને અમને એવો આઈડિયા આવે કે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુની જરૂર છે. બીકોઝ જીપીએસએસબી ના જે પેપર સેટર છે એમનું માઇન્ડસેટ કઈ રીતના કામ કરે છે એની છબી આપણને આ પીવાયક્યુ ની અંદર વિડીયોમાં જોવા તમને મળશે. આવનારા જે 25 ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરવાના છે એ પણ એકદમ ટુ ધી પોઈન્ટ અને એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારે ટોપિક તમે વાંચતા હશો એમાં તમે કઈ જગ્યાએ તમારે ધ્યાન આપવાનું છે એ તમને ખાસ આઈડિયા આવશે. તો શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 26 થી. શું છે ક્વેશ્ચન નંબર 26? Which of the following disease may be transmitted by consumption of contaminated food or water? ફૂડ અને વોટર થી નીચેનામાંથી કયો ડિઝીઝ થાય છે? અહીં આપણને ઓપ્શન આપેલા છે. ઓલ થ્રી મેન્શન, પોલિયોમાઇલાઇટિસ, હિપેટાઇટિસ એ ઇન્ફેક્શન, ટાઇફોઇડ ફીવર. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. દરેક વિદ્યાર્થી મિત્રને એક રિક્વેસ્ટ છે કે એક્ઝામની અંદર જ્યારે પણ બેસો ત્યારે પૂરેપૂરો આખો ક્વેશ્ચન વાંચવાનો છે અને સાથે સાથે 4 ઓપ્શન પણ આપણે વાંચવાના છે. ઘણા વિદ્યાર્થી મિત્રોના એક્ઝામ આપ્યા પછી એવી કોમેન્ટ આવે છે, એવા વસ્તુ કહે છે અમને કે આ ક્વેશ્ચન તો મેં આખો વાંચ્યો નહીં અને મારો જવાબ ખોટો પડ્યો, બરાબર છે. એ વસ્તુ પાછળથી પછતાવાનું થાય, એ વસ્તુ આપણે અવોઇડ કરવાનું છે. ઓકે, તો આપણે આખો ક્વેશ્ચન વાંચીશું અને 4 ઓપ્શન પણ વાંચીશું એક્ઝામની અંદર. તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓલ થ્રી મેન્શન હિયર. તો ફૂડ અને વોટર દ્વારા પોલિયો પણ થાય છે, હિપેટાઇટિસ એ પણ થાય છે અને ટાઇફોઇડ ફીવર પણ થાય છે. ઓકે, ચલો. કેવી રીતના થાય છે? આ ત્રણે જે છે એનો રૂટ જે છે એ ફિકલ ઓરલ રૂટ દ્વારા થાય છે. ઓકે, ચલો. હવે દરેક વિદ્યાર્થી મિત્રને લાસ્ટ વિડીયોમાં પણ હું કાઉન્ટર ક્વેશ્ચન તરીકે અમુક ક્વેશ્ચન પૂછું છું અને એના તમને આન્સર આપવાનું કોમેન્ટની અંદર જણાવું છું. ઘણા બધા વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ પણ કરે છે. એ વસ્તુ સારી છે, બીકોઝ જો તમે કોમેન્ટ કરશો તો તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એ વસ્તુ સ્ટોર થઈ જશે. તો એક્ઝામની અંદર તમારે જ્યારે તૈયારી કરેલી હશે, તમે વાંચેલું હશે, તમે કોઈ જગ્યાએ લખેલું હશે, તો એ વસ્તુ તમને ત્યારે કામ આવશે, બરાબર છે. તો અત્યારે હું તમને એક ક્વેશ્ચન એ પૂછું કે ટાઇફોઇડ ફીવર માટે આપણે લેબની અંદર સ્ક્રીનિંગ માટે કયો ટેસ્ટ કરીએ, રૂટીન, બરાબર છે, કયો ટેસ્ટ આપણે લેબની અંદર કરીએ છીએ એ તમારે મને કોમેન્ટ કરવાની છે. ઇઝી ક્વેશ્ચન છે, બરાબર છે, એ તમારે મને કોમેન્ટ કરવાની છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 27. ફોલોઈંગ કન્ડિશન કેન બી એસોસિએટેડ વિથ લો પ્લેટલેટ કાઉન્ટ ઇન બ્લડ એક્સેપ્ટ. હવે જે મેં તમને આગળ વાત કરી ને આગળના ક્વેશ્ચનમાં કે આપણે આખો ક્વેશ્ચન શા માટે વાંચવાનો, તો એ અહીંયા તમને સમજાશે.
હવે આપણને અહીંયા પૂછેલું છે કે લો પ્લેટલેટ કાઉન્ટ, બરાબર છે. હવે આટલું વાંચીને આપણે જો સીધા ઓપ્શન પર જતા રહીએ તો આપણો જવાબ ખોટો પડશે. અહીંયા પૂછેલું છે કે લો પ્લેટલેટ કાઉન્ટ કઈ કન્ડિશનમાં નથી, બરાબર છે. તો અહીં 4 ઓપ્શન આપેલા છે: ઇડિયોપેથિક થ્રોમ્બોસાઇટિક પર્પ્યુરા, એસેન્શિયલ થ્રોમ્બોસાઇથેમિયા, ડેન્ગ્યુ ઇન્ફેક્શન અને મેલેરિયા ઇન્ફેક્શન. તો આનો સાચો જવાબ શું છે? કઈ કન્ડિશનમાં પ્લેટલેટ કાઉન્ટ વધે છે? ઓકે, આનો કહેવાનો ક્વેશ્ચનમાં જે છે એનો મતલબ એ નીકળે છે કે પ્લેટલેટ કાઉન્ટ કઈ કન્ડિશનમાં વધે છે. ઓકે, તો એ આપણે આગળ જવાબ જોઈએ. એનો સાચો જવાબ છે એસેન્શિયલ થ્રોમ્બોસાઇથેમિયા. તો જ્યારે પણ પેનિયા આવે, બરાબર છે, ત્યારે શું મતલબ? પેનિયાનો મતલબ થાય છે કે ડિક્રીઝ. ઓકે, કાઉન્ટ ડિક્રીઝ થાય છે. ઓકે, અહીં આપણે જે ક્વેશ્ચન હતો એમાં પૂછેલું હતું કે લો પ્લેટલેટ કાઉન્ટ નથી, તો થ્રોમ્બોસાઇથેમિયા કન્ડિશનની અંદર શું થાય છે? પ્લેટલેટ કાઉન્ટ રેઝ થાય છે, બરાબર છે. એની અંદર ટુ મેની પ્લેટલેટ કાઉન્ટ જોવા મળતા હોય છે. ઓકે, જ્યારે ઇડિયોપેથિક થ્રોમ્બોસાઇટિક પર્પ્યુરામાં પ્લેટલેટ કાઉન્ટ ડાઉન તમને જોવા મળે છે. આ એવી કન્ડિશન છે જેમાં પેશન્ટના રેગ્યુલરલી તમે જ્યારે પણ સીબીસી કાઉન્ટ કરો ત્યારે રેગ્યુલરલી એના પ્લેટલેટ કાઉન્ટ ડાઉન હોય. પેશન્ટને કોઈ સિમ્ટમ્સ ના હોય, બરાબર છે. પેશન્ટ નોર્મલી હાલતું ચાલતું હોય પણ એના પ્લેટલેટ કાઉન્ટ હંમેશા ડાઉન રહે છે. ત્યારબાદ ડેન્ગ્યુ ચેપની અંદર પણ આપણે બટ ઓબ્વિયસ જોતા હોઈએ છીએ રિપોર્ટની અંદર કે પ્લેટલેટ કાઉન્ટ એવરી ડે 30 to 40 જે હોય એ ડાઉન થાય છે, બરાબર છે. 30 થી 40,000 પ્લેટલેટ કાઉન્ટ એવરી ડે ડાઉન થાય છે. જ્યારે મેલેરિયાની અંદર પણ પ્લેટલેટ કાઉન્ટ ડાઉન જોવા મળતા હોય છે. ઓકે, તો આ 3 કન્ડિશનમાં પ્લેટલેટ કાઉન્ટ ડાઉન જોવા મળે છે, જ્યારે એસેન્શિયલ થ્રોમ્બોસાઇથેમિયામાં પ્લેટલેટ કાઉન્ટનું પ્રોડક્શન વધી જતું હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હિમેટોલોજી રિલેટેડ ક્વેશ્ચન છે. બ્લડ કલેક્શન ટ્યુબ યુઝડ ફોર collection of venous blood for estimation of hemoglobin. હિમોગ્લોબિનના એસ્ટિમેશન માટે કઈ ટ્યુબ વપરાય છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તો અહીંયા ઓપ્શન આપેલો છે: ઈડીટીએ ટ્યુબ, પેપ્ટોન વોટર કન્ટેનિંગ ટ્યુબ, ડરહમ ટ્યુબ, પ્લેન ટેસ્ટ ટ્યુબ વિથ ક્લોટ એક્ટિવેટર. ઓકે, 4 ઓપ્શન છે. 4 ઓપ્શન પરથી કાઉન્ટર ક્વેશ્ચન ઘણા બધા બને છે, બરાબર. એ આપણે જોઈએ એના પહેલા આપણે જવાબ જોઈ લઈએ. તો અહીં આપણો સાચો જવાબ છે ઈડીટીએ ટ્યુબ. ઓકે, તો કાઉન્ટર ક્વેશ્ચનમાં પહેલો કાઉન્ટર ક્વેશ્ચન એ બને કે ઈડીટીએ નું ફૂલ ફોર્મ આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તો ઈડીટીએ નું ફૂલ ફોર્મ પહેલા જોઈ લઈએ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટિક એસિડ. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે જે એક્ઝામની અંદર પૂછાયેલું છે. એ શું કરે છે? એ શું છે? એન્ટીકોએગ્યુલન્ટ છે, અને એ ટ્યુબની અંદર હોય તો આપણે હિમેટોલોજી ટેસ્ટ કરી શકીએ છીએ. બ્લડ ક્લોટ થતું નથી. ઓકે, અને સીબીસી ના એસ્ટિમેશન માટે, હિમોગ્લોબિન એસ્ટિમેશન માટે આપણે ઈડીટીએ ટ્યુબ યુઝ કરીએ છીએ. અને ઈડીટીએ શું કરશે? ઈડીટીએ ક્લોટિંગને અટકાવે છે, બ્લડ ક્લોટ થતું અટકાવે છે બાય ચિલેટિંગ કેલ્શિયમ. ઓકે, આ એક કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે યાદ રાખશું. વાઇલ પ્રિઝર્વિંગ સેલ મોર્ફોલોજી, સાથે સાથે શું કરશે? સેલ મોર્ફોલોજીને પ્રિઝર્વ પણ કરશે. ચલો, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછી શકાય કે ઈડીટીએ ટ્યુબ છે એનો કલર કેવો હશે, બરાબર છે. એક ક્વેશ્ચન તો એ થયો કે આનો કલર કેવો હોય છે ઈડીટીએ ટ્યુબનો. બીજો ક્વેશ્ચન એ થાય કે ડરહમ ટ્યુબ શાના માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે. ડરહમ ટ્યુબ આપણે શાના માટે યુઝ કરીએ છીએ એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 29 છે: which of the following is a screening test of intrinsic clotting system? બરાબર છે. કયા ટોપિકનો ક્વેશ્ચન છે? હિમેટોલોજીનો ક્વેશ્ચન છે. ઓકે, હિમેટોલોજીની અંદર કોએગ્યુલેશન
આપણે ભણી ગયા છીએ તો એની અંદર ઇન્ટરેસ્ટિંગ સિસ્ટમ આવે છે. તો એના માટે સ્ક્રીનિંગ કરવું હોય આપણે તો સ્ક્રીનિંગ કઈ ટેસ્ટ દ્વારા થઈ શકે છે? અહીં આપણને નીચે ઓપ્શન આપેલા છે. GLC ઇટ મીન્સ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, સાહલીસ મેથડ, વેસ્ટરગ્રીન મેથડ અને APTT સ્ટેન્ડ ફોર એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ. ઓકે, તો આનો સાચો જવાબ શું છે એ જોઈ લઈએ, ત્યારબાદ આપણે એનું ડિસ્કશન કરીએ. ચલો, તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ. ઓકે, તો આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે APTT, અને એ શું મેજર કરે છે? એ એફિશિયન્સી ઓફ ધ ઇન્ટેન્સિક એન્ડ કોમન કોએગ્યુલેશન પાથવે. ઓકે, આપણે જ્યારે કોએગ્યુલેશન પાથવે સ્ટડી કરીએ છીએ ત્યારે આપણને 3 પાથવે જોવા મળે છે. મેજર 2 હોય છે, એક તો ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક, અને બીજું જે હોય છે એ કેવું હોય છે? કોમન પાથવે હોય છે, જે આ બેને જોડીને પછી આગળ શું બનાવે છે? ફાઇબ્રિન બનાવે છે. ફાઇબ્રિન, થિન ફાઇબ્રિન થ્રેડ બનાવે છે, જે ક્લોટ માં કન્વર્ટ થાય છે. ઓકે, તો આ ટાઈપના આપણને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચલો, હવે આના ઉપરથી આપણને જો કાઉન્ટર ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછી શકે તો કેવી રીતના પૂછે કે સાહલીસ ટેસ્ટ છે એ એના દ્વારા શું એસ્ટિમેશન આપણે કરી શકીએ? પહેલું તો એ. બીજું, વેસ્ટરગ્રીન મેથડ છે એના દ્વારા આપણે શું એસ્ટિમેશન કરી શકીએ? એ 2 વસ્તુ તમારે કોમેન્ટ કરીને જણાવવાની છે. ત્રીજી વસ્તુ કે APTT નું ફૂલ ફોર્મ આપણે જોઈ લીધું કે એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ. એની સાથે સાથે આપણે એક્સટેન્સિક ફેક્ટર માટે PT યુઝ થાય છે. ઓકે, એના માટે PT ટેસ્ટ યુઝ થાય છે. તો PT ટેસ્ટ છે એનું ફૂલ ફોર્મ શું છે? ઓકે, એનું ફૂલ ફોર્મ તમારે મને કોમેન્ટ કરવાનું છે, અને એની નોર્મલ રેન્જ કેટલી હોય છે એ પણ તમારે મને કોમેન્ટ કરવાની છે. આ 3 વસ્તુ તમારે કોમેન્ટ કરવાનું છે આ ક્વેશ્ચન ઉપરથી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 30, which of the following cells are found to be increased in allergic disorder or Helminth infection? Helminth infection means શું? Helminth infection means parasitic infection. Okay, parasitic infection. તો એની અંદર કયા સેલ્સ વધે છે? ઓપ્શન છે ન્યુટ્રોફિલ, બેઝોફિલ, ઇયોસિનોફિલ કે પ્લેટલેટ્સ કાઉન્ટ. ઓકે, તો આનો આપણે પહેલા જવાબ જોઈ લઈએ. બટ ઓબ્વિયસ છે, ઘણીવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે, એટલા માટે જ આપણે PYQ કરવું પડે કે જેમ તમે વધારે PYQs કરશો તેમ તમને અમુક કોમન ક્વેશ્ચન મળશે કે ભાઈ આ ક્વેશ્ચન તો છે 5 વાર પૂછાઈ ગયેલો છે, તો એવું નહીં વિચારવાનું કે આ ક્વેશ્ચન ફરીથી નહીં પૂછાય. એ ક્વેશ્ચનને પૂછાવાની શક્યતા પૂરેપૂરી હોય છે, જેથી કરીને એવા ક્વેશ્ચનો આપણે શું ટીપ ઓફ ધ ટંગ હોય તો એવા ક્વેશ્ચનોમાં આપણો એક્ઝામની અંદર ટાઈમ ઓછો બગડે છે. બરાબર, આજ જે પેપર સોલ્યુશન કરાવવાનું એમ છે ને એ આ જ છે. ઓકે, તો આપણો સાચો જવાબ છે ઇયોસિનોફિલ, અને ઇયોસિનોફિલ એને આપણે શું કહીએ છીએ? ઇયોસિનોફિલિયા. ઇટ મીન્સ કે ઇયોસિનોફિલ જે કાઉન્ટ છે એ વધી જતા હોય છે. ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ ઇયોસિનોફિલ ઇન ધ બ્લડ is a hallmark of allergic reaction and parasitic infection caused by Helminth. Okay, હેલ્મિન્થ નું ઇન્ફેક્શન થયું હોય ત્યારે એક તો ઇયોસિનોફિલ વધે છે, અને એલર્જીક કન્ડિશનની અંદર પણ ઇયોસિનોફિલ કાઉન્ટ વધારે જોવા મળે છે. ઓકે, સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? તો લાઈક કરજો. ઓકે, અને કંઈ પણ ક્વેરી હોય, કોઈ પણ તમારે વાંચવામાં કંઈ પણ ક્વેશ્ચનમાં ક્વેરી આવતી હોય તો એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાની છે. કોમેન્ટની અંદર જ હું તમને એનો રિપ્લાય આપીશ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 31 છે,
ધ મેજર સીરમ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ. વર્ડ પકડીશું આપણે, પહેલા તો મેજર પૂછેલું છે, ઓકે, અને બીજું આઈજી ઇમ્યુનોગ્લોબ્યુલિન પૂછેલું છે, ઓકે. તો કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન આપણા સીરમની અંદર વધારે માત્રામાં જોવા મળે છે? તો આઈજીઈ ઓપ્શન છે, આઈજીએમ, આઈજીજી અને આઈજીએ, ઓકે. તો આનો સાચો જવાબ બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડે છે. આમાં કંઈ વધારે મહેનત કરવાની જરૂર નથી. ઓપ્શન સી છે, જે કેટલા માત્રામાં હોય છે? ટોટલ 100% હોય તો એની અંદરથી 75 થી લઈને 80% માત્રા જે છે એ ઓનલી એન્ડ ઓનલી આઈજીજી કવર કરે છે, બરાબર. તો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણને એક્ઝામની અંદર આવી રીતના પૂછાઈ શકે કે કેટલી માત્રામાં આઈજીજી સીરમની અંદર પ્રેઝન્ટ હોય છે. તો આપણે ઓપ્શન આપેલા હોય તો ઓપ્શનની અંદર 75 થી લઈને 80 સુધીનો જે ઓપ્શન હોય એ આપણે ટીક કરીને આવવાનું છે, બરાબર છે. બીજી વસ્તુ, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આમાં પણ એવી રીતના પૂછાય કે આઈજીઈ જે છે એનું મુખ્ય કાર્ય શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે, ઓકે. તમારે સર્ચ કરવાનું છે, ઓકે, તમારી થિયરીમાં, અને ત્યારબાદ તમારે એને કોમેન્ટ કરવાનું છે. બીજી વસ્તુ કે આઈજીજી છે એ મુખ્યત્વે શાના માટે યુઝ થાય છે, બરાબર છે. આનામાં ઉપરથી પણ ઘણા ક્વેશ્ચનો બનેલા છે જે તમારે મને કોમેન્ટ કરવાનું છે કે આઈજીજી છે એ શું ક્રોસ કરે છે, ઓકે. ક્રોસ કરે છે એ કઈ વસ્તુ ક્રોસ કરે છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 32. વિચ ઓફ ધ ફોલોઈંગ મીડિયમ અથવા તો કન્ટેનર should be used to transport a respiratory specimen collected for RT-PCR testing for COVID-19, ઓકે. COVID-19 માટે જે RT-PCR ટેસ્ટ માટે આપણે જે મીડિયમ કન્ટેનર લઈએ છીએ એનું જે ટ્રાન્સપોર્ટેશન કરવાનું હોય છે સેમ્પલ, એનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે વીઆર મીડિયમ, યુનિવર્સલ સ્ટરાઇલ કન્ટેનર, અમિસ ટ્રાન્સપોર્ટ મીડિયમ અને વીટીએમ સ્ટેન્ડ ફોર વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ. તો આનો સાચો જવાબ પહેલા તો જોઈ લઈએ, ત્યારબાદ આપણને કેટલા કાઉન્ટર ક્વેશ્ચન મળે છે એ જોઈશું. તો આનો સાચો જવાબ છે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ, ઇટ મીન્સ વીટીએમ, ઓકે. હવે એ ટાઈમે 2022 ની અંદર COVID-19 જે છે એ ટ્રેન્ડિંગમાં હતો, જેથી કરીને કરંટ ક્વેશ્ચનની અંદર આ આપણને પૂછાઈ ગયેલો છે, બરાબર છે. લેબને રિલેટેડ જ ક્વેશ્ચન છે. અને કાઉન્ટર ક્વેશ્ચન તરીકે બીજો ક્વેશ્ચન એ બને કે વીઆર મીડિયમનું ફૂલ ફોર્મ શું છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે, અને કયા વસ્તુને આપણે એને ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ કરીએ છીએ એ તમારે કોમેન્ટ કરવાનું છે. ચલો બીજો કાઉન્ટર ક્વેશ્ચન એ બને કે અમિસ ટ્રાન્સપોર્ટ મીડિયમ જે છે એના દ્વારા શેનું ટ્રાન્સપોર્ટેશન થાય છે, ઓકે. એ વસ્તુ તમારે કોમેન્ટ કરવાની છે. જેટલી કોમેન્ટ વધારે આવશે એટલી જ વધારે મજા આવશે તમને પણ, બીકોઝ તમે આ વસ્તુને સર્ચ કરશો. જો સર્ચ કરશો તો તમને બે વસ્તુ નવી જાણવા મળશે. આની સાથે સાથે કઈ વસ્તુ આપણે જે છે એક્ઝામની અંદર યાદ રાખી શકીએ છીએ, ઓકે. તો ટ્રાન્સપોર્ટ મીડિયમની અંદર તમે જશો તો તમને આ વસ્તુ ઇઝીલી મળી જશે અને એ તમારે વસ્તુ સર્ચ કરીને કોમેન્ટ કરવાની રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 33 છે, which stain is used for demonstration of bacteria causing diphtheria, ઓકે. ડિફ્થેરિયા માટે કઈ સ્ટેન યુઝ થાય છે? અલ્બર્ટ સ્ટેન, ફિલ્ડ સ્ટેન, ટાઇક્રોમ સ્ટેન કે જેડેન સ્ટેન? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, માઇક્રોબાયોલોજીનો ટેકનિકલ ક્વેશ્ચન કહી શકાય બીકોઝ ઓફ સ્ટેન, બરાબર છે. તો એના માટે આપણે એનો સાચો જવાબ જોઈ લઈએ. સાચો જવાબ છે ઓપ્શન એ, આલ્બર્ટ સ્ટેન. હવે આલ્બર્ટ સ્ટેનની અંદર આપણે
આગળ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે શું પૂછી શકે છે એ જોઈએ. તો અલ્બર્ટ સ્ટેન ઇઝ અ ડિફરન્શિયલ સ્ટેનિંગ છે, બરાબર છે. આ એક કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આવી ગયું. એક્ઝામની અંદર પૂછાય કે અલ્બર્ટ સ્ટેન જે છે એ કેવી સ્ટેન છે, તો ઇટ્સ અ ડિફરન્શિયલ સ્ટેનિંગ. ઓકે. હવે એની અંદર આપણે શું જોઈએ છે કે એની અંદર આપણે મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સ જોઈએ છીએ. ઓકે, એની અંદર આપણે શું જોઈએ છે? મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સ જોઈએ છે. હવે મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સ છે એને બીજા કયા નામથી ઓળખીએ છીએ આપણે? તો એને બીજા વોલ્યુટિન ગ્રેન્યુલ્સના નામથી પણ ઓળખીએ છીએ. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે આ બે વસ્તુ યાદ રાખીશું. ઓકે. હવે આ જે વોલ્યુટિન ગ્રેન્યુલ્સ છે એના માટે જે ડિફ્થેરિયા બેક્ટેરિયા છે એનું આખું નામ શું છે? તો એનું આખું નામ છે કોરિનોબેક્ટેરિયમ ડિફ્થેરી. ઓકે. અને એ શું કોઝ કરે છે? કોરિનોબેક્ટેરિયમ ડિફ્થેરી એ ડિફ્થેરિયા કોઝ કરે છે. ઓકે, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આ પણ યાદ રાખીશું આપણે. ચલો, તો આપણા 4 કાઉન્ટર ક્વેશ્ચન થઈ ગયા, બરાબર. ચાર કાઉન્ટર ક્વેશ્ચન થઈ ગયા. હવે હું તમને એક ક્વેશ્ચન એ પૂછું વિદ્યાર્થી મિત્રો કે ફિલ્ડ સ્ટેન જે છે ફિલ્ડ સ્ટેન જે છે એ ફિલ્ડ સ્ટેન શાના માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે? એક કેવા પ્રકારની સ્ટેન છે એ તમારે શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 34 શું કહે છે? બહુ મસ્ત ક્વેશ્ચન છે આ, બરાબર છે. એક્ઝામની અંદર આપણે આખો ક્વેશ્ચન વાંચીશું તો આપણને આનો જવાબ એકદમ ઇઝીલી આવડશે અને તે ખોટો નહીં પડે. ચલો, ક્વેશ્ચન નંબર 34 કહે છે કે કોન્સન્ટ્રેશન ઓફ H2SO4 એઝ H2SO4 શું છે? ઇટ્સ અ ડીકલરાઇઝ રિએજન્ટ. ઓકે, H2SO4 ડીકલરાઇઝિંગ રિએજન્ટ છે અને યુઝ થાય છે શેના માટે? ઝેડેન સ્ટેનિંગ માટે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, ઝેડેન સ્ટેનિંગ નું ફૂલ ફોર્મ શું છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, તો ઝેડેન સ્ટેનિંગ મેથડ ટુ સ્ટેન માઇકોબેક્ટેરિયમ ખાલી તમે વાંચશો ને અને ઉતાવળમાં જો તમે ઓપ્શન ખોટો ટીક કરી લીધો તો તમારો 1 માર્ક્સ રોંગ પડશે. ઓકે, તો અહીં આપણને આપેલું છે લેપ્રી. આપણને ટ્યુબરક્યુલોસિસ નથી આપ્યું, આપણને માઇકોબેક્ટેરિયમ લેપ્રીનું H2SO4 નું ઝેડેન સ્ટેનિંગની અંદર કોન્સન્ટ્રેશન કેટલું છે એ પૂછેલું છે. અહીં આપણો ઓપ્શન છે 20, 1%, 5% અને 50%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, 5%. ઓકે, તો માઇકોબેક્ટેરિયમ લેપ્રી ઇઝ અ less acid fast than Mycobacterium tuberculosis. Therefore, a weaker concentration of sulfuric acid 5% is used as a decolorizing instead of standard 20%. Okay, 20% શામાં યુઝ થાય? આપણે 20% માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસમાં થાય છે, જ્યારે લેપ્રીની અંદર H2SO4 નું કોન્સન્ટ્રેશન ઓનલી એન્ડ ઓનલી 5% જેટલું યુઝ થાય છે. બીકોઝ માઇકોબેક્ટેરિયમ લેપ્રી જે છે એ લેસ એસિડ ફાસ્ટ છે. સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 35. એપ્રોક્સિમેટ સાઇઝ ઓફ કોરોના વાયરસ ઇઝ. કોરોના વાયરસની એપ્રોક્સિમેટ સાઇઝ પૂછેલી છે. ઓકે, હવે અહીં આપણને ઓપ્શન છે 50 to 140 મિલીમીટર, 300 to 500 નેનોમીટર, 300 to 500 માઇક્રોમીટર એન્ડ 50 to 140 નેનોમીટર. હવે તમે અહીંયા ઓપ્શન જુઓ, આના ડિજિટ સેમ છે અને આના ડિજિટ પણ સેમ છે. ફક્ત ડિફરન્સ કેટલો છે? તો યુનિટનો, બરાબર છે, યુનિટનો ડિફરન્સ છે. ઇટ મીન્સ કે કન્ફ્યુઝિંગ ટાઈપનો ક્વેશ્ચન આપણે ગણી શકીએ છીએ. તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 50 to 140 નેનોમીટર. વાયરસનું એવરેજ તમે જુઓ ને તો એના જે યુનિટ્સ હોય છે એ નેનોમીટર્સની અંદર આવે છે. ઓકે, તો પહેલા તો આ માઇક્રોમીટર જે હોય છે એ આપણે કેન્સલ કરી દઈએ અને
ફક્ત ને ફક્ત આ બેના ઉપર ધ્યાન આપીએ તો આપણો એકાદ પણ ઓપ્શન ધારો કે ગેસ કરવાનું આવે તો આપણે 50% ચાન્સીસ વધી જાય છે આપણા ક્વેશ્ચનને રાઈટ પડવા માટે. ઓકે, ચલો નેક્સ્ટ 36 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ RCCB? ઓકે, અત્યારે હમણાં આઈપીએલ ચાલે છે, ઇટ મીન્સ કે ઘણા બધા આરસીબી ના ફેન હોય છે, બરાબર છે. તો આ વચ્ચેનો સી ખાઈ નથી જવાનો. ઓકે, અહીંયા આપણને જે આરસીસીબી જે છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લેવલનો ક્વેશ્ચન પૂછી દીધો છે. કેમ પૂછેલો છે એ આપણને તમને જણાવું. બીકોઝ આપણી લેબની અંદર શું હોય છે, ઇલેક્ટ્રિક મશીન યુઝ કરતા હોઈએ છીએ ડે ટુ ડે લાઈફમાં. તો ઇલેક્ટ્રિક મશીનની અંદર આપણે જે અર્થિંગ આપતા હોઈએ છીએ એના રિલેટેડ આપણને એ કહેવાય ને કે થોડો કન્ફ્યુઝિંગ પણ કહેવાય ને ટફ ક્વેશ્ચન પણ આપણા માટે ગણી શકાય. તો આનું ઓપ્શન જોઈ લઈએ. રિવર્સ કરંટ સર્કિટ બ્લોકર, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર, રિવર્સ સર્કિટ કરંટ બ્લોકર અને નન ઓફ ધ થ્રી મેન્શન હિયર. તો આનો સાચો જવાબ જોઈ લઈએ પહેલા. આનો સાચો જવાબ છે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. ઓકે, કોન્સેપ્ટ શું છે એનો એ જોઈ લઈએ. આરસીસીબી સ્ટેન્ડ ફોર રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. It is a safety device used in a electrical installation with high earth impedance to prevent electric shock. Electric shock જે છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે આરસીસીબી નો ઉપયોગ કરીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ એના પહેલા ખાસ જણાવી લઉં કે આજે જે આપણે એનાઉન્સ થયું છે એસએમસી તરફથી 14 કેડરની એક્ઝામ, તો એનો મતલબ એ થયો કે આ જેવી એક્ઝામ પતશે તરત જ લેબ ટેકનિશિયનની એક્ઝામ આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હવે આજે 14 કેડર જે છે, 14 કેડર એને કેટલો ટાઈમ આપેલો છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? ઓનલી એન્ડ ઓનલી 7 ડેઝ. 7 ડેઝની અંદર એક્ઝામ કન્ડક્ટ કરી દેશે. જો તમને આજે ખબર પડે કે તમારે 7 દિવસ પછી એક્ઝામ છે તો તમે શું તૈયારી કરી શકશો 7 દિવસની અંદર? બીકોઝ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સ્ટડી પણ કરતા હશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વર્ક પણ કરતા હશે. તો આ બધી વસ્તુ સાથે આપણે લઈને ચાલીએ તો આપણું જે તૈયારી કરવાનું જે ટાઈમ હોય છે, ટાઈમ મેનેજમેન્ટ જે જરૂરી છે એક્ઝામ પાસ કરવા માટે, એ શિડ્યુલ આખો ખોરવાઈ જશે. બરાબર છે? તો એ ના થાય એના માટે તમારે ફૂલ ફ્લેજમાં તૈયારી શરૂ કરી દેવાની છે. બીકોઝ આ જે એક્ઝામ જે છે ને આવીને જતી રહેશે ને 40 વેકેન્સીની, એ તમને ખબર નહીં પડે. અને તમારા જ્યારે પણ 1 કે 2 માર્ક્સથી તમે રહી જશો ને તો ત્યારે બહુ જ દુઃખ થતું હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે કોમેન્ટ કરતા હોય છે કે હું ખાલી 2 માર્ક્સ માટે રહી ગયો. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે 4 માર્ક્સ માટે રહી ગયો, હવે ક્યારે વેકેન્સી આવશે. હવે આ જે વેકેન્સી છે ને બહુ જ રેર આવતી હોય છે, 5-6 વર્ષે એકવાર આવતી હોય છે આ ટાઈપની વેકેન્સી. તો સુરતની અંદર જ રહેવા માંગતા વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, અને એસએમસી ની અંદર કામ કરવું હોય તેવા વિદ્યાર્થી મિત્રો માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ 40 વેકેન્સી. ઓકે, તો ફૂલ ફ્લેજમાં તમે તૈયારી ચાલુ રાખજો. ઓકે, એક્ઝામ જ્યારે પણ આવે આપણે એવું કન્સિડર કરવાનું કે 15 દિવસ પછી એક્ઝામ છે. ઓકે, અને જીપીએસએસબી પણ ફૂલ ફ્લેજમાં જ તૈયારી કરી રહ્યું છે. ઓકે, તો બંને એક્ઝામની તૈયારી આપણે ફૂલ ફ્લેજમાં કરવાની છે. તો નોલેજ સંકુલ દ્વારા લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ તમને મળવાના છે. સાથે સાથે થિયરી ઈ બુક્સ પણ મળવાની છે. 10,000 પ્લસ એમસીક્યુ પણ તમે સોલ્વ કરી શકો છો, જે આવનારી એક્ઝામની અંદર ઘણી હેલ્પ થઈ શકે છે. ઓકે, ત્યારબાદ તમે મોડલ્સ પેપર યુઝ કરી શકો છો. સીબીઆરટી મોક ટેસ્ટ જે જીપીએસએસબી કન્ડક્ટ કરે છે એ ટાઈપનું પ્લેટફોર્મ તમને નોલેજ સંકુલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને તમને રિયલ જ્યારે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમે પેનિક ના થઈ જાઓ. બરાબર છે? એ વસ્તુ તમને અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. ફક્ત ને ફક્ત 4500 રૂપિયાની અંદર આ બધી જ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે.
જો તમારું કંઈ પણ ક્વેરી હોય, ઓકે, કંઈ પણ વસ્તુ પૂછવી હોય તો આ નંબર આપેલો છે, આ નંબર પર તમે કોમેન્ટ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, પ્લસ કોલ કરીને પણ જાણી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 37 નંબરનો ક્વેશ્ચન છે, ધ ટેસ્ટ યુઝડ ફોર અર્લી સ્ક્રીનિંગ ઓફ સર્વિકલ કેન્સર ઇઝ. સર્વિકલ કેન્સર જે છે એના માટેની અર્લી સ્ક્રીનિંગ ટેસ્ટ કઈ છે? ઓપ્શન છે બેરિયમ મિલ, ઓપ્શન બી છે પેપ્સમિયર, ઓપ્શન સી છે કાર્ડિયોગ્રામ અને ઓપ્શન ડી છે મેમોગ્રામ. ઓકે, તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી પેપ સ્મિયર. ઓકે, પેપ સ્મિયરનું ફૂલ ફોર્મ શું છે એ જોઈ લઈએ આપણે પહેલા. તો પેપ સ્મિયરનું ફૂલ ફોર્મ છે પેપેનિકોલ ટેસ્ટ. ઓકે, પેપેનિકોલો ટેસ્ટ is a primary screening tool used to detect potentially precancerous and cancerous process in the cervix. તો એના દ્વારા આપણે સર્વિક્સની અંદર કેન્સરસ અને પ્રી કેન્સરસ સેલ્સ જે છે એ ડિટેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આના ઉપરથી ધારો કે કાઉન્ટર ક્વેશ્ચન બને તો કયો બને? તો આના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ, બરાબર છે, જે વસ્તુ યુઝ કરીએ છીએ, જે સ્ક્રેપિંગ કરીએ છીએ, એ સ્કેપ્યુલાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ઓકે, એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. એક્ઝામની અંદર 3 વાર પૂછાઈ ગયેલું છે. આ 5 વર્ષની અંદર આ ક્વેશ્ચન 3 વાર પૂછાઈ ગયેલો છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂરેપૂરી શક્યતા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 38, ધ લાર્જેસ્ટ intestinal nematodes may be found in stool. ઓકે, પૂછેલું છે આપણને શું? ઇન્ટેસ્ટિનલ નિમેટોડ. ઇન્ટેસ્ટિનલ નિમેટોડ પેરાસાઇટ જે સ્ટૂલની અંદર જોવા મળે છે. તો અહીંયા ઓપ્શન આપેલા છે રાઉન્ડ વોર્મ, વીપ વોર્મ, થ્રેડ વોર્મ અને હુક વોર્મ. ઓકે, તો અહીં ઓપ્શન જે છે એના ઉપરથી આપણે કન્સિડર કરવાનું કે આનું જે રાઉન્ડ વોર્મ છે, વીપ વોર્મ છે, થ્રેડ વોર્મ છે અને હુક વોર્મ છે, એમના સાયન્ટિફિક નેમ શું છે? તો જસ્ટ અ મિનિટ. આમના જે સાયન્ટિફિક નેમ છે એ અહીંયા તમને નીચે જોવા મળે છે. ઉપરનું થોડું ટેકનિકલ કારણે નથી દેખાતું, પણ આનો સાચો જવાબ છે આપણો રાઉન્ડ વોર્મ. ઓકે, ક્લિયર થઈ ગયું છે સ્ક્રીન. રાઉન્ડ વોર્મ જે છે, રાઉન્ડ વોર્મને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? રાઉન્ડ વોર્મને એસ્કેરિસ લ્યુમ્બ્રિકોઇડ્સના નામથી ઓળખીએ છીએ. ઓકે, આ જે એસ્કેરિસ લ્યુમ્બ્રિકોઇડ છે એને આપણે બીજા જાયન્ટ રાઉન્ડ વોર્મ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, એક્ઝામની અંદર પૂછે કે જાયન્ટ રાઉન્ડ વોર્મ જે છે એનું નામ શું છે? તો એસ્કેરિસ લ્યુમ્બ્રિકોઇડ છે, એ યાદ રાખવાનું છે. અને એ લાર્જેસ્ટ નિમેટોઇડ છે જે હ્યુમનને ઇન્ફેક્ટ કરે છે ઇન્ટેસ્ટાઇનની અંદર. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખીશું. ચલો બીજી વસ્તુ હું તમને એ પૂછું કે વીપ વોર્મ છે એનું અધર નેમ શું છે? સાયન્ટિફિક નેમ શું છે વીપ વોર્મનું? ઓકે, ત્યારબાદ જો તમને આવડતું હોય તો થ્રેડ વોર્મનું પણ તમે સાયન્ટિફિક નેમ કોમેન્ટ કરી શકો છો અને હુક વોર્મનું પણ સાયન્ટિફિક નેમ તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ 39 નંબરનો ક્વેશ્ચન જોઈએ. માઇક્રોબાયોલોજી રિલેટેડ છે. MDR. MDR tuberculosis is considered when the tuberculosis bacteria are resistant to. કઈ ડ્રગથી રેઝિસ્ટન્ટ થાય તો એને MDR TB કહેવાય. ઓકે, ઇટ મીન્સ કે જે પ્રાઇમરી ડ્રગ છે, બરાબર, ફર્સ્ટ લાઇન જે ડ્રગ કહેવામાં આવે છે એનાથી જ્યારે રેઝિસ્ટન્ટ હોય બેક્ટેરિયા ત્યારે એને આપણે MDR TB કહીએ છીએ. તો ફર્સ્ટ લાઇન જે ડ્રગ કહે છે એ કઈ ડ્રગ છે? તો આપણને અહીંયા ઓપ્શન આપેલા છે સિફેલોસ્પોરિન એન્ડ કાર્બાપેનમ્સ, રિફામ્પિસિન એન્ડ આઇસોનિયાઝાઇડ, પેનિસિલિન એન્ડ એમ્પિસિલિન, ટેટ્રાસાયક્લિન એન્ડ ક્લોરેમફેનિકોલ.
તો દરેક વિદ્યાર્થી મિત્રને ખબર જ છે કે ટીબી માટેની ફર્સ્ટ લાઈન જે ટ્રીટમેન્ટ છે તે ઓપ્શન બી છે, રિફામ્પિસિન એન્ડ આઇસોનિએઝાઇડ. જ્યારે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એક્ઝામની અંદર ફૂલ ફોર્મ પૂછાય એમડીઆર નું, તો એ યાદ રાખવાનું છે કે એમડીઆર ટીબીને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઓકે, અને એ સ્પેશિયલી ડિફાઇન કરે છે કે રેઝિસ્ટ કરે છે એટલીસ્ટ રિફામ્પિસિન એન્ડ આઇસોનિએઝાઇડ which are the two most potent first line anti TB drug. ઓકે, સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? રિફામ્પિસિન અને આઇસોનિએઝાઇડ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે એન્ટી ટીબી માટેની, અને જ્યારે પેશન્ટ આ બે દવાથી રેઝિસ્ટ થાય છે ત્યારે એને એમડીઆર ટીબીની ડ્રગ ટ્રીટમેન્ટ આપવી પડે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 40 નંબરનો ક્વેશ્ચન છે, માઇક્રોસ્કોપિક એગ્લુટિનેશન ટેસ્ટ જેને આપણે મેટ કહીએ છીએ એનું તો શેના માટે આપણે, તો રેબિસ માટે, લેપ્ટોસ્પાયરોસિસ માટે, ડેન્ગ્યુ માટે કે ચિકનગુનિયા માટે? સાચો જવાબ શું છે? ઓપ્શન. ઓકે, તો માઇક્રોસ્કોપિક એગ્લુટિનેશન ટેસ્ટ જે છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ તરીકે ઓળખાય છે. કોના માટે? લેપ્ટોસ્પાયરોસિસ માટે. ઓકે, એ આપણે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખીશું. ઓકે, અને એની અંદર આપણે શું ડિટેક્ટ કરીએ છીએ? એન્ટીબોડીઝ ડિટેક્ટ કરીએ છીએ લેપ્ટોસ્પાયરાની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. માઇક્રોબાયોલોજી ટેકનિકલ ક્વેશ્ચન છે. ધ આઈડિયલ લેબોરેટરી ડાયગ્નોસ્ટિક મેથડ for diagnosis of typhoid fever during first week of disease. ઓકે, મેં તમને આગળ એક ક્વેશ્ચન પૂછ્યો, બરાબર છે, એના રિલેટેડ આ સેકન્ડ ક્વેશ્ચન છે. ઓપ્શન છે મોન્ટોક્સ ટેસ્ટ, બ્લડ કલ્ચર, વિડાલ ટેસ્ટ કે યુરિન કલ્ચર. હવે જ્યારે તમે એક્ઝામની અંદર બેઠા હોય અને જો તમે ક્વેશ્ચન રીડ કરતા હોય તો ક્વેશ્ચન રીડ એવી રીતના કરવાનો કે ફૂલ રીડ થઈ ગયા પછી એ શું કહેવા માંગે છે ને એ સમજવાની કોશિશ કરવાની છે, બરાબર છે. અહીંયા આપણને શું પૂછેલું છે? ફર્સ્ટ વીક પૂછેલું છે. ફીવરનો ફર્સ્ટ વીક હોય તો તમે કયો ટેસ્ટ કરશો? ઓકે, ઘણા વિદ્યાર્થીઓ કહે કે ટાઇફોઇડ માટે તો આપણે વિડાલ આવે છે. ઓકે, નહીં, વિડાલ નથી આવતો. વિડાલ ક્યારે આવશે એ પણ આપણે સમજીએ. જો ફર્સ્ટ વીકનો ફીવર હોય અને ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે ટાઇફોઇડ, બરાબર છે, ટાઇફોઇડ ટેસ્ટ, તો એને આપણે શું કરીશું? બ્લડ કલ્ચર કરીશું. ઓકે, ફર્સ્ટ વીક માટે આપણે શું ટેસ્ટ પ્રિફર કરીએ છીએ? બ્લડ કલ્ચર કરીએ છીએ. અને ટાઇફોઇડ ફીવર જે છે એ શેના કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછાય તો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા થાય છે. એન્ડ જે બ્લડ સ્ટ્રીમની અંદર શું હોય છે? પહેલા દેખાતા હોય છે. ઓકે, એન્ડ મેકિંગ બ્લડ કલ્ચર ધ મોસ્ટ ઇફેક્ટિવ ડાયગ્નોસ્ટિક મેથડ કહેવામાં આવે છે. વિડાલ ક્યારે કરશું? વિડાલ જે છે એ સેકન્ડ વીકની અંદર આપણે વિડાલ ટેસ્ટ કરશું. ઓકે, યાદ રાખજો, એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 42, માઇક્રોબાયોલોજી રિલેટેડ જ ક્વેશ્ચન છે. સ્ટેન યુઝડ ફોર ડિટેક્શન ઓફ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા ઇન સ્પુટમ ઇઝ. કઈ સ્ટેન યુઝ કરીએ છીએ? બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે. અહીં ઓપ્શન છે ફિલ્ડ સ્ટેન, જેડેન સ્ટેન, ગ્રામ સ્ટેન અને જીમ્સા સ્ટેન. તો ટ્યુબરક્લોસિસ માટે આપણે ખાસ તો ઓપ્શન બી જીમ્સા સ્ટેનનો યુઝ કરતા હોઈએ છીએ. જેડેન સ્ટેનને આપણે બીજું ફિલ ફોર્મ તરીકે જોઈએ તો જીલ નિલ્સન સ્ટેન તરીકે પણ ઓળખીએ છીએ. ઓલ્સો નોન એઝ ધ એસિડ ફાસ્ટ બેસિલાઈ. ઓકે, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસને આપણે એસિડ ફાસ્ટ બેસિલાઈ પણ કહી શકીએ છીએ. આ બે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખશું આપણે. ઇઝ સ્પેસિફિકલી યુઝ ટુ આઈડેન્ટિફાઈ Mycobacterium tuberculosis because its cell wall containing high amount of mycolic acid. આ ખાસ યાદ રાખજો. આ વસ્તુ જે છે હજુ સુધી પૂછાઈ નથી, એક્ઝામની અંદર પૂછાઈ શકે કે શા માટે એમને એસિડ ફાસ્ટ સ્ટેનનો યુઝ કરવામાં આવે છે? બીકોઝ એમની જે સેલ વોલ હોય છે એ હાઈ અમાઉન્ટ માઇકોલિક એસિડથી કવર થયેલી હોય છે, જેથી કરીને
એનું જે ડીકલરાઇઝિંગ હોય છે એ રેઝિસ્ટ થઈ જાય છે એસિડ આલ્કોહોલથી. ઓકે, તો આ વસ્તુ આપણે એક્ઝામની અંદર યાદ રાખવાની છે. હવે બે વસ્તુ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે હું તમને કોમેન્ટ કરવાની કહીશ કે ગ્રામ સ્ટેનિંગ દ્વારા આપણે કઈ વસ્તુ ડિટેક્ટ કરીએ છીએ, ઓકે, અને જીમ્સા સ્ટેન દ્વારા આપણે કઈ કઈ વસ્તુનો ડિટેક્શન થાય છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ 43 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ફોર ડાયગ્નોસિસ ઓફ COVID-19, ફરીથી ત્રીજો ક્વેશ્ચન છે COVID-19 ઉપરનો. COVID-19 ઇન્ફેક્શન, ધ એડવાન્ટેજ ઓફ RT-PCR ટેસ્ટિંગ ઓવર એન્ટીજન ટેસ્ટિંગ. જ્યારે આપણે રેપિડ ટેસ્ટ કરતા હોઈએ છીએ, બરાબર છે, તો એની અંદર અને RT-PCR ટેસ્ટની અંદર શું ડિફરન્સ હોય છે અને શા માટે આપણે એનો એડવાન્ટેજ લઈ શકીએ? તો ઓપ્શન છે હાઈ નેગેટિવ પ્રિડિક્ટિવ વેલ્યુ એન્ડ હાયર સેન્સિટિવિટી બોથ, હાયર સેન્સિટિવિટી, હાયર નેગેટિવ પ્રેડિક્ટિવ વેલ્યુ એન્ડ નન ઓફ ધ થ્રી મેન્શન હિયર. તો જ્યારે આપણે રેપિડ ટેસ્ટ કરતા હોઈએ છીએ, બરાબર છે, તો રેપિડ ટેસ્ટ જ્યારે પોઝિટિવ આવતી હોય છે ત્યારે પોઝિટિવ પેશન્ટનું આપણે સેમ્પલ લઈને આપણે એને કન્ફર્મેશન માટે RT-PCR લેબની અંદર મોકલતા હોઈએ છીએ. તો એ જ વસ્તુ આપણને અહીંયા પૂછી છે. તો શા માટે આપણે એ બેનિફિટેડ છે? તો બીકોઝ ઓફ ઓપ્શન એ સાચો છે, હાયર નેગેટિવ પ્રેડિક્ટિવ વેલ્યુ એન્ડ હાયર સેન્સિટિવ બોથ. ઓકે, એનું જે સેન્સિટિવિટી છે કેવી છે RT-PCR ની? હાયર છે. ઓકે, અને નેગેટિવ જે વેલ્યુ છે, ફોલ્સ નેગેટિવ આપણને ઓછું આપે છે, જેથી કરીને આપણને જે ટેસ્ટ જે છે એ સારી પડે અને પેશન્ટને જે એ વખતે તો પોઝિટિવ પેશન્ટ આવવું એ બહુ મોટી વસ્તુ કહેવાતી હતી, બરાબર છે. એ એરા જ આખો અલગ હતો, જેથી કરીને લેબ ટેકનિશિયનની જે રોલ હતો એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વધી ગયેલો હતો, બરાબર છે. નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનિશિયન એ બધાને ખ્યાલ આવતો હતો કે ભાઈ શું છે આ વસ્તુ, બરાબર છે. આઈ હોપ કે બધા સહેમત હશો આ વસ્તુથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 44. Which of the following is considered the normal albumin and globulin ratio? ઓકે, એજી રેશિયો જે છે એ કેટલો હોય છે નોર્મલી? 1:10, 10:1, 2:1 કે 1:2? જ્યારે પણ તમે ક્વેશ્ચન રીડ કરો ત્યારે આ વસ્તુ જ્યારે રેશિયો ટાઈપની આવતી હોય ત્યારે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. આલ્બ્યુમિન પહેલા છે કે ગ્લોબ્યુલિન પહેલા છે, એ વસ્તુ તમારે મોસ્ટલી એવરેજ તો આવી રીતના આપે છે આલ્બ્યુમિન ગ્લોબ્યુલિન, બરાબર છે. બટ કન્ફ્યુઝિંગ કરવા અને તમારો ક્વેશ્ચનનો આન્સર ખોટો પાડવા માટે એક્ઝામિનર તમને ઊંધું પણ પૂછી શકે છે. ઓકે, જી જેમ એ રેશિયો પણ પૂછી શકે છે. તો એ આપણે ખાસ વ્યવસ્થિત ક્વેશ્ચનને રીડ કરવાનો છે. તો અહીં આપણો ઓપ્શન સી સાચો છે. 2:1, બે ભાગ જે હોય છે એ આલ્બ્યુમિનના હોય છે અને એક ભાગ જે છે એ ગ્લોબ્યુલિનનો હોય છે, બરાબર છે. હવે ક્વેશ્ચનની અંદર તમને કાઉન્ટર ક્વેશ્ચન એ પૂછી શકાય કે આલ્બ્યુમિનની નોર્મલ રેન્જ શું છે? ઓકે, એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાની છે. લાસ્ટ બે એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે આલ્બ્યુમિનની નોર્મલ રેન્જ રિલેટેડ. ઓકે, એ તમે મને કોમેન્ટ કરશો. ચલો નેક્સ્ટ 45 નંબરનો ક્વેશ્ચન જોઈએ. પાછો આલ્બ્યુમિન ઉપર આવી ગયો છે. બ્રોમોક્રેસોલ ગ્રીન BCG binding method is recommended as a manual technique for measuring. Okay, urine sugar, urine albumin, plasma glucose કે urine ketone. BCG દ્વારા આપણે કઈ વસ્તુનું એસ્ટિમેશન કરીએ છીએ બાયોકેમિસ્ટ્રી લેબની અંદર? તો એનો સાચો જવાબ છે, મેં ઓલરેડી જણાવી દીધો કે સીરમ આલ્બ્યુમિન જે છે એ BCG રિએજન્ટ દ્વારા આપણે યુઝ કરીએ છીએ. કોન્સેપ્ટ જોઈ લઈએ. BCG એ વાઇડલી યુઝ મેથડ છે સ્પેક્ટ્રોફોટોમેટ્રી એસે ફોર ધ ક્વોન્ટિટેટિવ ડિટર્મિનેશન ઓફ આલ્બ્યુમિન in human serum or plasma based on the binding of the dye to protein. ઓકે, ચલો હવે આ એક વસ્તુ હું તમને એ પૂછું કાઉન્ટર ક્વેશ્ચન તરીકે, એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે એટલે જ હું પૂછું છું કે BCG રિએજન્ટનો કલર તમારે મને જણાવવાનો
છે. ઓકે, કયા કલરનું રિએજન્ટ હોય છે? ઓકે, હા, બીજી એક વસ્તુ, ક્રિએટિન ક્રિએટિન જે હોય છે આપણે યુઝ કરતા હોય છે, બરાબર છે? તો ક્રિએટિનનો રિએજન્ટનો કલર કયો હોય છે એ પણ તમારે મને કોમેન્ટ કરવાનું છે, બરાબર છે? આ બંને યુનિક કલર તમને જોવા મળતા હોય છે લેબની અંદર. અને એ યુનિક વસ્તુ જે છે ને એ કેચ થાય છે એક્ઝામિનરને, અને એ જ વસ્તુ શું કરે છે એક્ઝામની અંદર પૂછાતું હોય છે. તો તમારે મને બે રિએજન્ટના કલર કહેવાના છે, BCG નો કલર એક તો, અને ક્રિએટિનિન ટેસ્ટનો જે રિએજન્ટ હોય છે એનો નામ અને કલર તમારે મને કહેવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 46 છે, વોટ ઇઝ ધ નોર્મલ સીરમ સોડિયમ લેવલ? ઓકે, અહીં ઓપ્શન આપેલો છે 156 to 165, 126 to 135, 136 to 145 and 146 to 155. તો આનો સાચો જવાબ શું છે? બાયોકેમિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે. સોડિયમ લેવલ જે છે 136 to 145 જે છે એ સાચો જવાબ છે. ઓકે, તો આને આપણે શું કહીએ? ઇલેક્ટ્રોલાઇટ્સ કહી શકીએ છીએ, બરાબર? ઇલેક્ટ્રોલાઇટ્સ. તો ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર બીજા બે આયન પણ હોય છે, બરાબર છે? તો એ કયા કયા આયન હોય છે અને એ બંનેની નોર્મલ રેન્જ તમારે મને કોમેન્ટ કરવાની છે. સોડિયમ સાથે બીજા બે આયન આપણે મશીનની અંદર, ઇલેક્ટ્રોલાઇટ્સ મશીનની અંદર જોતા હોય છે, બરાબર છે? ડિટેક્ટ કરતા હોય છે, ડાયગ્નોસ કરતા હોય છે. તો એ બંનેનું નામ તમારે મને કોમેન્ટ કરવાનું છે અને એની નોર્મલ રેન્જ કોમેન્ટ કરવાની છે. ઓકે, આ શા માટે હું કહું છું કોમેન્ટ કરવાનું? કારણ કે જો સીરમ સોડિયમ પૂછાઈ ગયું છે, બરાબર છે, તો બીજા બે પૂછાવાના ચાન્સીસ વધી ગયા છે, બરાબર છે? જો તમે અત્યારે એનો સર્ચ કરશો અને એને તમે કોમેન્ટ કરશો તો એ વસ્તુ તમને યાદ રહી જશે, એટલા માટે હું તમને કોમેન્ટ કરવાનું કહું છું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 47 નંબરનો ક્વેશ્ચન, ધ ટર્મ થ્રોમ્બોસાઇટોપેનિયા, ઓકે, આ પેનિયા છે. થ્રોમ્બોસાઇટોપેનિયા refers to low prothrombin time, low WBC count, low platelets count in blood and low RBC count in blood. પહેલામાં પહેલું તો આપણને યાદ આવવું જોઈએ કે થ્રોમ્બોસાઇટ એટલે શું. જો થ્રોમ્બોસાઇટ ખબર હશે તો ઓપ્શન જોવા આગળ જવું પડે, નહીં તો કોઈ મતલબ નથી. બરાબર, સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? થ્રોમ્બોસાઇટ મીન્સ કે પ્લેટલેટ કાઉન્ટ. હવે થ્રોમ્બોસાઇટોપેનિયા આગળ જ મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કહી દીધું કે પેનિયા મીન્સ કે લો. પેનિયા વર્ડ જ્યારે પણ એન્ડિંગમાં આવે ઇટ મીન્સ કે એ કાઉન્ટ લો હોય છે. તો થ્રોમ્બોસાઇટ એટલે પ્લેટલેટ્સ અને પેનિયા એટલે લો. તો લો પ્લેટલેટ કાઉન્ટ જ્યારે બ્લડની અંદર ઉદ્ભવતા હોય ત્યારે એને થ્રોમ્બોસાઇટોપેનિયા કહીએ છીએ. તો લો પ્લેટલેટ કાઉન્ટ કઈ કઈ ડિઝીઝની અંદર આપણને જોવા મળે છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, કઈ કઈ ત્રણ એવી કન્ડિશન ખાલી તમે મને કોમેન્ટ કરો કે આ ત્રણ કન્ડિશનની અંદર થ્રોમ્બોસાઇટોપેનિયા જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ 48 નંબરનો ક્વેશ્ચન જોઈએ. આઈવિસ ટેસ્ટ મેથડ ઇઝ યુઝ ટુ મેઝર, ઓકે, કઈ વસ્તુ મેજર થાય આઈવી ટેસ્ટથી? એપીટીટી, ટોટલ WBC કાઉન્ટ, પ્રોથ્રોમ્બિન ટાઈમ કે બ્લીડિંગ ટાઈમ? આ ચારની અંદરથી કઈ વસ્તુ આપણે આઈવિસ ટેસ્ટ દ્વારા મેઝર કરીએ છીએ? બટ ઓબ્વિયસ આઈવિસ ટેસ્ટ દ્વારા આપણે બ્લીડિંગ ટાઈમ મેઝર કરતા હોઈએ છીએ. ઓકે, હવે બ્લીડિંગ ટાઈમ પરથી એક વસ્તુ મને યાદ આવ્યું કે આની એક બીજી મેથડ પણ આપણે જોઈએ છીએ. ઓકે, તો આની બીજી મેથડ કઈ જે છે બ્લીડિંગ ટાઈમ માટે જે આપણે યુઝ કરીને બ્લીડિંગ ટાઈમ જોઈએ છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, આ તમે મને કોમેન્ટ કરજો. જે આઈવી મેથડ આવી ગયું છે તો બ્લીડિંગ ટાઈમ માટે અથવા તો ક્લોટિંગ ટાઈમ માટે બીજી વસ્તુ તમને પૂછી શકે છે. તો એ તમારે સર્ચ કરવાનું છે કે બ્લીડિંગ ટાઈમની કઈ બીજી મેથડ છે જે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો એ પણ તમે કોમેન્ટ કરવાની છે. ચલો ક્વેશ્ચન નંબર 49. 49 છે, બહુ જ નાનો ક્વેશ્ચન છે. રેટિક્યુલોસાઇટ્સ આર, રેટિક્યુલોસાઇટ્સ કોને કહેવાય? એબનોર્મલી લિમ્ફોસાઇટ, ઇમેચ્યોર રેડ બ્લડ સેલ્સ, ઇમેચ્યોર વ્હાઇટ બ્લડ સેલ્સ કે એબનોર્મલ મોનોસાઇટ્સ?
બટ ઓબ્વિયસ ઘણીવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો રેટિક્યુલોસાઇટ્સ આર ઇમેચ્યોર રેડ બ્લડ સેલ્સ કહેવાય છે. ઓકે, તો હવે અહીંયા ઘણા બધા વર્ડિંગ્સ પણ આવે છે જે આપણે યાદ રાખવાના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. રેટિક્યુલોસાઇટ્સ આર ઇમેચ્યોર રેડ બ્લડ સેલ્સ, જેને આપણે અધર નેમ પૂછે તો ઇરિથ્રોસાઇટ પણ ઓળખીએ છીએ. આર રિલીઝ ફ્રોમ ધ બોન મેરો ઇનટુ ધ બ્લડ સ્ટ્રીમ વેર ધે મેચ્યોર વિધિન 1 to 2 days. 1 to 2 days ની અંદર રેટિક્યુલોસાઇટ જે છે એ રેડ બ્લડ સેલની અંદર કન્વર્ટ થાય છે. ઓકે, હવે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણને શું પૂછાઈ શકે એ આપણે જોઈ લઈએ કે રેટિક્યુલોસાઇટ કાઉન્ટ છે, બરાબર છે, એને આપણે જ્યારે ડાયગ્નોસ કરવું હોય છે, ઓકે, બ્લડની અંદર, તો એની જે સ્ટેન હોય છે, રિએજન્ટનું નામ શું છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, કયું રિએજન્ટ વપરાય છે જે આપણે રેટિક્યુલોસાઇટની અંદર યુઝ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે રેટિક્યુલોસાઇટ કાઉન્ટ અને મેચ્યોર રેડ બ્લડ સેલ્સ, તો કોની અંદર ન્યુક્લિયસ હશે, બરાબર છે, ન્યુક્લિયસ કોની અંદર હશે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. રેટિક્યુલોસાઇટની અંદર ન્યુક્લિયસ હોય છે કે રેડ બ્લડ સેલ્સની અંદર હોય છે? આના ઉપર ઘણીવાર ક્વેશ્ચન પૂછાયા છે જે તમારે કોમેન્ટ કરવાના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 50 શું કહે છે? Predominant cell found in CSF examination in case of acute pyogenic meningitis are macrophages, platelets, neutrophils કે lymphocyte. CSF ની અંદર કયા બ્લડ સેલ્સ જે છે એ પાયોજેનિક મેનિન્જાઇટિસ ની અંદર વધારે જોવા મળે છે? ઓકે, તો ઓપ્શન સી સાચો છે, ન્યુટ્રોફિલ્સ. તો એક્યુટ પાયોજેનિક ની અંદર meningitis is characterized by marked increase in white blood cells in CSF. અને white blood cells ની અંદર પણ સ્પેસિફિકલી ન્યુટ્રોફિલ્સ છે એ આપણને જોવા મળતા હોય છે. અને એને આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી રિસ્પોન્ડર ટુ બેક્ટેરિયલ ઇન્ફેક્શન. એક્ઝામની અંદર આપણને પૂછે કે CSF ની અંદર જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે તો પ્રાઇમરી રિસ્પોન્ડર સેલ્સ કયો છે? તો એ નન ઓફ ધેન અધર ન્યુટ્રોફિલ સેલ્સ છે, જે આપણે એક્ઝામની અંદર યાદ રાખવાનું છે. ચલો, CSF ની અંદર પ્રોટીન એક્ઝામિનેશન કરવાનું આવે છે. ઓકે, પ્રોટીન એક્ઝામિનેશન કરતા હોઈએ છે, તો પ્રોટીન એક્ઝામિનેશનની ટેસ્ટનું નામ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, કઈ ટેસ્ટ આપણે કરીએ છીએ એ તમારે કોમેન્ટ કરવાની છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફોલોઈંગ આર મોસ્કિટો બોર્ન ડિઝીઝ. જો અહીંયા પણ કન્ફ્યુઝન કરેલું છે, એક્સેપ્ટ પૂછેલું છે કે મોસ્કિટો બોર્ન ડિઝીઝ સિવાય નો ડિઝીઝ. મોસ્કિટો બોર્ન દ્વારા ચિકનગુનિયા પણ થાય છે, ટાઇફોઇડ નથી થતો, મેલેરિયા થાય છે અને ડેન્ગ્યુ થાય છે. તો આપણો ઓપ્શન બી જે છે એ સાચો રહેશે, બરાબર છે. તો ટાઇફોઇડ જે છે એ શેના દ્વારા થાય છે? ટાઇફોઇડ જે છે એ કોન્ટામિનેટેડ ફૂડ ઓર વોટર દ્વારા થાય છે. ઓકે, હવે આની અંદર કોઈ કાઉન્ટર ક્વેશ્ચન થાય છે એ જોઈ લઈએ આપણે. તો કાઉન્ટર ક્વેશ્ચનમાં યસ, મેલેરિયા માટે ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે. તો મેલેરિયાની અંદર પ્રાઇમરી હોસ્ટ અને સેકન્ડરી હોસ્ટ, બરાબર છે, કોણ છે? પ્રાઇમરી હોસ્ટ કોણ છે અને સેકન્ડરી હોસ્ટ કોણ છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, બીજી વસ્તુ, ડેન્ગ્યુની અંદર ડેન્ગ્યુના કેટલા ટાઈપ છે, કેટલા સીરો ટાઈપ્સ છે? ઓકે, એ પણ તમે કોમેન્ટ કરી શકો છો, જે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, અને ડેન્ગ્યુ દ્વારા 3 આપણને ડિઝીઝ જોવા મળતા હોય છે ડેન્ગ્યુના. ઓકે, તો એ 3 ડિઝીઝ કયા છે ને એ પણ તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. આટલા તમારે શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે. ચલો,
50 ક્વેશ્ચન જોઈ લીધા આપણે. હવે બીજા જે બાકી જે ક્વેશ્ચન છે એ આપણે પાર્ટ 3 ની અંદર કવર કરશું. ઓકે, તો આજના જે ક્વેશ્ચન છે એ લેવલ તમને કેવું લાગ્યું એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. હાર્ડ હતું, મીડિયમ હતું કે ઇઝી હતું? બરાબર છે. મારા દ્રષ્ટિએ તો મોસ્ટલી ક્વેશ્ચન 90% ક્વેશ્ચન ઇઝી હતા. તમને કેવા લાગે એ તમારે કોમેન્ટ કરવાની છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. બરાબર છે. અને બાકીના જે ક્વેશ્ચન બચેલા છે એના માટે તમારે પાર્ટ 3 ની રાહ જોવી પડશે. ઓકે, તો ચલો આપણે મળીએ પાર્ટ 3 ની અંદર. લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે અને મિત્રો સુધી પહોંચાડવાનું છે. બીકોઝ હવે ટાઈમ ઓછો છે. જીપીએસએસબી પણ રેડી છે, એસએમસી પણ રેડી છે અને નોલેજ સંકુલ પણ રેડી છે. તો રેડી હવે બાકી રહ્યો છે તમારો વારો. તો તમારે પણ ફૂલ ફ્લેજમાં રેડી થઈને તૈયારી શરૂ કરવાની છે. તો મળીએ આપણે પાર્ટ 3 ની અંદર. જય હિન્દ, જય ભારત. કોમેન્ટ કરતા રહેજો.